ક્યારે નાથ નીકળે અને ક્યારે અમે વહાલાના વધામણા કરીએ ત્યારે આજે દિવસભર કેવો માહોલ રહેશે રથયાત્રામાં કયા પ્રકારની તમામ ભક્તજનોની તૈયારીઓ છે ભજન મંડળીઓ ધજા પતાકાઓ સાથે જ ભગવાનમાં શ્રદ્ધા આસ્થા આ તમામ દ્રશ્યો ઝી 24 કલાકની સ્ક્રીન પર અમે આપને બતાવતા રહીશું। તો આખરે આજે અષાઢી બીજનો એ પાવન અવસર આવી ગયો છે જેની સૌ કોઈ આખું વર્ષ રાહ જોતા હોય છે। અમદાવાદ શહેરમાં આજે ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા નીકળશે। આજે જગતના નાથ સામે ચાલીને નગરચર્યાએ નીકળશે અને ભક્તોને દર્શન આપશે। થોડી વારમાં જગતના નાથની મંગળા આરતી કરવામાં આવશે। અમદાવાદની રથયાત્રાનો કુલ રૂટ 16 કિલોમીટર લાંબો છે। અમદાવાદની રથયાત્રામાં રાજ્યના મુખ્યમંત્રી પહિંદ વિધિ કરશે। પહિંદ વિધિમાં મુખ્યમંત્રી સોનાણી સાવરણીથી ભગવાનનો રથ સાફ કરશે। સવારે 7 વાગે મંદિરથી રથયાત્રાનો પ્રારંભ થશે। રથયાત્રામાં સૌથી આગળ ગજરાજ રહેશે। મોટી સંખ્યામાં શણગારેલા ટ્રક ભજન મંડળીઓ અખાડાના કુસ્તીબાજો રથયાત્રામાં જોડાશે। તો ભક્તિના રંગમાં આજે સૌ કોઈ રંગાઈ જશે અને જગતના નાથના વધામણા કરશે। તો આજે દિવસભર કેવો માહોલ રહેશે આ તમામ દ્રશ્યો મેં આપણે બતાવતા રહીશું। સાથે અત્યારે અમિત શાહ પહોંચી ચૂક્યા છે। અમિત શાહ ત્યાં મંગળા આરતીમાં હાજરી આપે છે। દર વર્ષે અમિત શાહ મંગળા આરતી કરે છે, પરિવાર સાથે ઉપસ્થિત રહે છે, ભગવાનના આશીર્વાદ મેળવે છે। ત્યારે આજે પણ એ પરંપરા અનુસરવા માટે અમિત શાહ પહોંચી ગયા છે। થોડી જ વારમાં મંગળા આરતીની શરૂઆત થશે। મંગળા આરતીમાં પરિવાર સાથે લહાવો લઈ આશીર્વાદ મેળવી આગળની વિધિ શરૂ કરવામાં આવશે। તો જગન્નાથ મંદિરના અમે આપણે દ્રશ્યો બતાવી રહ્યા છીએ। આ મંદિરનો ઇતિહાસ 450 વર્ષ જૂનો છે। આ ઇતિહાસની જો વાત કરીએ તો મંદિરની સ્થાપના સારંગજી દાસે કરી હતી। જગન્નાથ મંદિર પહેલા હનુમાનજીનું એક મંદિર હતું। અત્યારે એ દ્રશ્યો છે જ્યાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા જ્યાંથી નીકળવાની છે, જ્યાં મંગળા આરતી થોડી વારમાં શરૂ થશે। આ મંદિરની આપણે વાત કરી રહ્યા છીએ। आज भगवान जगन्नाथ जी की 147वीं रथ यात्रा निकलने वाली है और इस रथ यात्रा के लिए पुलिस ने रिहर्सल करी है और पुलिस का 15,000 से ज़्यादा जवानों का बंदोबस्त यहाँ तैनात किया गया है। रथ यात्रा बहुत शांतिपूर्वक निकले इसके द्वारा अपने पुलिस की द्वारा पूरी तैयारियाँ की गई हैं। इसमें जो टेक्नोलॉजी का उपयोग भी किया गया है, इसमें CCTV से लेकर ड्रोन की सर्वेलेंस वो भी हम इस्तेमाल कर रहे हैं। पूरी रथ यात्रा सेफ और अच्छे तरीके से निकले, श्रद्धालुओं को किसी तरह की कोई तकलीफ नहीं आए, इसका पूरा पुलिस के द्वारा बंदोबस्त किया गया है। તો ભગવાન જગન્નાથની રથયાત્રામાં સૌથી પહેલા મંગળા આરતી અને આ મંગળા આરતી માટે અમિત શાહ પોતાના પરિવાર સાથે અત્યારે ઉપસ્થિત થયા છે। સીધા દ્રશ્યો મેં આપણે બતાવી રહ્યા છીએ। આજે દિવસભર 16 કિલોમીટર લાંબો રથયાત્રાનો જે રૂટ છે ત્યાં કેવો માહોલ રહેશે અમે આપણે બતાવતા રહીશું। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દર વર્ષે મંગળા આરતીમાં ભાગ લે છે। અમિત શાહ મંગળા આરતીમાં ભાગ લેવા માટે આજે પણ પહોંચી ચૂક્યા છે, પરિવાર સાથે આવ્યા છે। તેમના ધર્મપત્ની સાથે તેઓ મંગળા આરતીનો લહાવો લેશે, ભગવાન જગન્નાથના આશીર્વાદ લેશે અને રાજ્યની સુખાકારી માટે, દેશની સુખાકારી માટે, ઉત્તરોત્તર પ્રગતિ માટે તેઓ પ્રાર્થના કરશે। મંગળા આરતી બાદ એ તમામ વિધિની શરૂઆત થશે જે રથયાત્રામાં આજે કરવામાં આવે છે। તો આજે જય જગન્નાથના નાદ સાથે સમગ્ર વાતાવરણ ગુંજશે। તમામ ભાવિક ભક્તો જે આખું વર્ષ રાહ જોતા હોય છે આ અવસરની, આ પળની કે જ્યારે જગતનો નાથ ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી સાથે દર્શન આપવા માટે નીકળે, નગરચર્યાએ નીકળે, પોતાની બહેનને નગરની શેર કરાવવા નીકળે છે અને એ જ રથયાત્રા વર્ષો જૂની આ પરંપરા છે અને આજે પણ આ પરંપરા જીવંત છે। અમિત શાહ મંગળા આરતીમાં ભાગ લેવા માટે પહોંચ્યા છે। થોડી જ વારમાં ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર દર્શન આપશે। મોટી સંખ્યામાં ભાવિક ભક્તો અત્યારથી જ મંદિર પરિસરમાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। થોડી વારમાં મંદિરના પડદા ખોલવામાં આવશે અને ભગવાન પૂરા શણગાર સાથે ભક્તોને આજે દર્શન આપશે। મંગળા આરતી કર્યા બાદ તમામ વિધિની શરૂઆત થશે। તો
તો 1878ની અષાઢી બીજના દિવસે રથયાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી આ પરંપરા જીવંત છે અને આપણે સૌ સાક્ષી બની રહ્યા છીએ. એ પણ એક ગૌરવની ઘડી કહી શકાય, કેમ કે ઐતિહાસિક રથયાત્રા જેના આપણે સૌ કોઈ સાક્ષી છીએ. આ એ તમામ વિધિ જે વર્ષોથી ચાલી આવી રહી છે. તો ભગવાન જગન્નાથજીના આ મંદિરની વાત કરવામાં આવે તો 450 વર્ષ જૂનો આ મંદિરનો ઇતિહાસ છે. તો આજે સરસપુરમાં પણ એક વિશેષ પ્રકારે ઉત્સાહ હોય છે અને અત્યારે જગન્નાથ મંદિરમાં પણ એ ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. તમામના ચહેરા પર સ્મિત છે અને લોકો હવે બસ પોતાની નજરો માંડીને બેઠા છે કે ક્યારે ભગવાન જગન્નાથના પડદા ખોલે. અને અત્યારે સીધા દ્રશ્ય સામે આવી રહ્યા છે. ભગવાનના પડદા ખોલવામાં આવ્યા છે. જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી ભક્તોને દર્શન આપી રહ્યા છે અને હવે મંગળા આરતીની શરૂઆત કરવામાં આવશે. અમિત શાહ પરિવાર સાથે પહોંચ્યા છે. દર વર્ષે અમિત શાહ પરિવાર સાથે મંગળા આરતીનો લહાવો લે છે. તે જ પરંપરા મુજબ આજે પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા છે. તો જગન્નાથ મંદિરના મહંત શ્રી દિલીપદાસજી બાપુ અત્યારે આરતી તૈયાર કરી રહ્યા છે અને હવે મંગળા આરતીની શરૂઆત થશે. તો આજે ભગવાનનો વિશેષ પ્રકારે શણગાર કરવામાં આવ્યો છે. મનમોહક આ ભગવાનનો શણગાર. ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી એવો તે શણગાર કર્યો છે કે ભક્તોનું મન મોહી જાય. અને આ એક ઝલક મેળવવા માટે તમામ ભાવિક ભક્તો આજે મંદિરમાં પડાપડી કરતા હોય છે, આતુર હોય છે, રાહ જોઈને બેઠા હોય છે. વહેલી સવારથી તમામ ભક્તો રાહ જોતા હતા કે ક્યારે નાથના દ્વાર ખુલે અને ક્યારે અમને દર્શન કરવા મળે.